Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ફરી એકવાર જીવતા ઈશ્વરની હજુરમાં નમવાને માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. કે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, અને જેમની પહેલા કોઈ ઈશ્વર નથી અને જેમના પછી પણ કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરનું ભજન કરવાને માટે, એવા ઈશ્વરની સ્તુતિ કરવાને માટે, એવા ઈશ્વરના બાળકો તરીકે ઓળખાવા માટે આપણને બધાની આ સુંદર તક મળી છે. હાલેલુયા. અને મિત્રો, તેઓ તમારી મારી અરજો પૂરી કરે છે, પ્રાર્થના સાંભળે છે, સાજાપણું આપે છે, આશીર્વાદો આપે છે. એટલા જ માટે દેવ નથી. હા, તેઓ એટલા માટે દેવ નથી, પણ તેઓ દેવ છે, તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે, પ્રભુઓના પ્રભુ છે, તેઓ રાજાઓના રાજા છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી જે ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, તેઓ પોતે છે. માટે તમને ને મને એ પ્રમાણે તેઓ આશીર્વાદ આપે છે, આપણું સાંભળે છે. જેમના આકારમાં, જેમના રૂપમાં તમે અને હું બનાયેલા છે. હાલેલુયા. સર્વ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા, હાલેલુયા, તમને બધાને આજે સવારમાં પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપો અને તમારા મન કદી ઉદાસ ન રહો. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુ એમના સેવકો અને સેવિકાઓનું, તેમના બાળકોનું અદ્ભુત રીતે રક્ષણ કરે છે. હાલેલુયા. અદ્ભુત રીતે રક્ષણ કરે છે. અને એક વખત એક ભજન સેવામાં, હવે ભજન સેવા બધા માટે ખુલ્લી છે નહીં, આપણે કદી કોઈને રોકટોક કરતા નથી કે તમે અમારી ભજન સેવામાં ન આવી શકો. માટે એવા લોકો પણ આવી જાય છે જે નુકસાન કરે છે નહીં તો જો એ પ્રમાણે રિસ્ટ્રિક્શન હોત અંદર આવવા માટે તો આ ઘણું બધું જે બની રહ્યું છે એવું ન બનતું. પણ આપણે ભજન સેવા હંમેશા ખોલી રાખીએ છીએ અને પ્રભુ બધાનો આવકાર કરે છે, ચાહે સારા હોય, ખરાબ હોય, તેમનું સાંભળતા હોય, તેમનું ન સાંભળતા, બધાને માટે પ્રભુનું ઘર ખુલ્લું છે. હાલેલુયા. ચાહો તો પ્રભુને લઈને જાઓ અથવા ચાહો તો તમે પ્રભુથી દૂર ચાલ્યા જાઓ. પ્રભુએ બધું જ જ્ઞાન, બુદ્ધિ, ડાપણ તમને અને મને આપ્યા છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. નુકસાન કરનાર પણ એટલી હદે નુકસાન નથી કરી શકતા જે ઈશ્વરનું છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. અને જે માણસો નુકસાન કરે છે એનાથી તો 4 ગણું પ્રભુ પાછું આપી દે છે. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. એક ભજન સેવામાં એક બાળક સાહેબ પ્રભુનો સંદેશ આપી રહ્યા હતા અને તેઓ વારે ઘડીએ બોલતા હતા કે પ્રભુ એકલા જ ઈશ્વર છે, પ્રભુ એકલા જ પ્રભુ છે. અને એક ભજન સેવામાં એવા એક ભાઈ આવ્યા હતા જે અન્ય વિશ્વાસી પણ હતા અને એ બાબતથી તેમને બહુ ક્રોધ ચડતો હતો અને જ્યારે પણ આવે ત્યારે એ શબ્દો સાંભળે ત્યારે સમસમી જાય, પાછા જતા છૂટે. એટલે એક વખત તેઓ ભજન સેવામાં ફરી વાર આવ્યા અને આ વખતે તેમના ખિસ્સામાં મોટું ખંજર હતું અને તેમણે મનમાં વિચાર્યું કે જો આ વખતે આ સેવક એવું બોલે કે પ્રભુ એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા જેમના પછી કોઈ ઈશ્વર નથી, તો હું ત્યાં જઈને એમને મારી નાખીશ. અને સંદેશાનો સમય થયો અને જેમ પ્રભુના સેવક સંદેશો આપતા હતા એ પ્રમાણે જ તેમણે તેમની શરૂઆત કરી અને કહ્યું કે પ્રભુની સ્તુતિ થાવ,
કેમ કે આપણે એવા ઈશ્વરની આગળ નમ્યા છે કે જે એકલા જ ઈશ્વર છે, ખરા ઈશ્વર છે, જેમની પહેલાં કોઈ ઈશ્વર નથી અને જેમની પછી કોઈ ઈશ્વર નથી. અને પેલો ભાઈ આગળની હરોળમાં બેઠો હતો, ઊભો થઈને દોડીને ચાકુ લઈને એ આગળ વધ્યો. બીજા લોકો તેને પકડવા માટે દોડે એ પહેલાં પ્રભુના સેવક પાસે આવતા પહેલાં જ એનો હાથ થ્રીજી ગયો, ફ્રીઝ થઈ ગયો, એના શરીરમાં લકવા થઈ ગયો અને એ નીચે પડ્યો અને એને પેરાલિસિસ થઈ ગયો. અને અદ્ભુત રીતે પ્રભુએ તેમના સેવકનું રક્ષણ કર્યું. તેમ છતાં પણ એ જ પ્રભુના સેવકે એના માટે પ્રાર્થના કરી કે પ્રભુ એને માફ કરો, પ્રભુ એને માફ કરો અને તમે એને સાજો કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરના સેવકોની વાત કરીએ તો પ્રભુ એમના સેવકોનું ભલું કરે છે, જેઓ તેમના માટે વપરાય છે. હાલેલુયા. જેઓ તેમનું કામ કરે છે અને જે લોકો તેમના મજૂરો છે. પ્રભુ દરેક પર તેમની મોટી કૃપા અને કરુણા રાખે છે. હાલેલુયા. ચોક્કસ આપણે જેમ ઈચ્છીએ છીએ કે તરત જઈને બદલો લઈએ, એવું આપણા ઈશ્વર કદી કરતા નથી. ઘણીવાર આપણને પણ થાય કે પ્રભુ આટલું બધું નુકસાન થઈ રહ્યું છે પણ તમે કેમ શાંત છો. પણ ઈશ્વરની વિચાર શક્તિ બહુ અલગ છે, કેમ કે આપણે જોઈએ છે કે પ્રભુની જે વિચારવાની જે શક્તિઓ છે, પ્રભુ જે પ્રમાણે તેમના આયોજનો કરે છે એ માણસો કરતાં જુદા છે. યરુશલેમના પંથ પર પણ એ માણસ અધિકાર લઈને, કાગળો લઈને એ જતો હતો કે એ નામથી જે કોઈ પ્રાર્થના કરે, એ નામ જે કોઈ લે, એને બાંધીને યરુશલેમથી લઈને આવે. અને રસ્તામાં, દમસ્કસના રસ્તામાં દેવે, પ્રભુ ઈસુએ તેની સાથે વાત કરી, નહીં? હાલેલુયા. એટલે આપણે જાણતા નથી, પણ વાલા મિત્રો, હું તમને ચોક્કસ કહીશ કે જો તમે પ્રભુના લોકો છો અને જો તમને અત્યારે સહન કરવાનો વારો આવી રહ્યો છે તો ગભરાશો નહીં. પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. પ્રભુ તમારી સાથે છે. જ્યારે જોકે બાઇબલમાં આપણે વાંચીએ છીએ, પત્રમાં, એવું ના કહેવું કોઈની સતાવણી થાય તો કોઈ એવું કહેવું નહીં કે સતાવણી થઈ, પરંતુ આ આપ સર્વની સાક્ષીને માટે હું તમને કહું છું કે આપ સર્વની હિંમત વધી એટલા માટે કહું છું. અને આમાં સર્વ આદર માન અને મહિમા એકમાત્ર પ્રભુ ઈસુને મળો. હાલેલુયા. જેમણે મારો એક જગ્યા પર એવી રીતે ઉપયોગ કર્યો કે જ્યાં આગળ મને પણ પ્રભુના નામના લીધે તેમણે સતાવણી મારી ચાલુ કરી અને ક્લાસીસ બંધ કર્યા, મારા નાણાં રોકી લીધા અને ઘણી બધી રીતે મારે છેલ્લે એને જોબને પડતી મૂકવી પડે એવા રસ્તા કર્યા. પણ વાલા મિત્રો, એ મેસેજ મેં ડિલીટ કરી દીધો, મતલબ કે એ ચાલ્યો ગયો હશે, હવે ડિલીટ થઈ ગયો હશે. મેં એમને લિટરલી મેસેજ કરીને લખ્યું હતું કે તમારો સેલરી મારું ઘર ચલાવતો નથી, મારું ઘર મારો ઈશ્વર ચલાવે છે. તમારી આપેલી રકમ એ મારા ઘરને પૂરું કરતું નથી, પણ ઈશ્વરે મોકલેલી રકમ, મારા દેવે મોકલેલી રકમ મારું ઘર ચલાવે છે. અને જ્યારે એ બધું પડતું મૂક્યું પ્રભુના નામે કે ના પ્રભુ કંઈ વાંધો નહીં, હું ભલે ત્યાં આગળ હેરાન થતો પણ તેઓના આગળ તેમની વાતો માનીશ નહીં, હું પ્રભુને ઊંચા રાખીશ. અને જ્યારે મેં એવો નિર્ણય કર્યો, એ જોબ છોડી દીધી અને ત્યારબાદ પ્રભુ એ દિવસથી જે ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી ચાલુ કરી, મારા દ્વારા પ્રભુએ જે કામ કરાવ્યા, આજે 2025ની અંદર પણ 7મા માસમાં પણ પ્રભુ મારી સાથે છે. ઘણા દિવસો એવા આવ્યા, ચડતી પડતી, દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ બધું જ જોયું, પણ પ્રભુએ છોડી દીધા નથી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુએ છોડી દીધા નથી. માટે સેવા કરવાના લીધે, પ્રભુનું કામ કરવાના લીધે જો તમને તકલીફો પડતી હોય તો બીસો નહીં, ગભરાશો નહીં, કેમ કે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે, એવા પરમેશ્વર છે જે સદા સર્વકાળ તમારું અને મારું રક્ષણ કરે છે.
અને હંમેશા આપણી જરૂરિયાતોને પણ તે નોંધ મળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. તમે આજની સુંદર નવી સવાર અમારા જીવનમાં ઉમેરી, અને પ્રભુ તમે આ સમય આપ્યો કે પ્રભુ અમે તમારું નામ લઈ શકીએ, આ વ્યવસ્થાઓ આપી કે પ્રભુ અમે ઓનલાઈન ઓડિયોની અંદર પ્રભુ અલગ અલગ જગ્યાએથી ભેગા થઈ શકીએ. અમારા વિશ્વાસને અમે મજબૂત કરી શકીએ, અમારા વિશ્વાસને અમે તાજો કરી શકીએ, એકબીજાની હિંમત આપી શકીએ, એકબીજાને માટે પ્રાર્થના કરી શકીએ. પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ દરેક જેઓ સાંભળી રહ્યા છે, દરેક જેઓ આ સંગતમાં છે, પ્રભુ દરેક પર તમારી મોટી કૃપા રાખજો. દરેક પર પ્રભુ તમારો જમણો હાથ રાખજો. અને પ્રભુ જે તે પરિસ્થિતિમાં હમણાં તેઓને તમારી સહાય અને મદદની જરૂર છે, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમે દરેકને સહાય અને મદદ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા વાલા પ્રભુજી, ફરીને એકવાર પ્રભુ તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા આ દિવસમાં આગળ વધતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ સર્વ જેઓ તમને મળવાને માટે આવ્યા છે, દરેકની સાથે રહેજો, દરેકની સંભાળ લેજો. સર્વના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. ઘણા એવા છે પ્રભુ કે જેમની અંગત વિનંતીઓ છે પ્રભુ, એવી મોટી મોટી બીમારીઓ છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે પ્રભુ, બાળકોના પ્રશ્નો છે, કુટુંબના પ્રશ્નો છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, લોન કે હપ્તાના પ્રશ્નો છે પ્રભુ, મકાનના પ્રશ્નો છે, રહેવાના પ્રશ્નો છે પ્રભુ પિતા. હા પરમેશ્વર, જુદી જુદી રીતે હેરાન કરવામાં આવે છે, છેતરામણી થઈ છે પ્રભુ, તેમને દગો કરવામાં આવ્યો છે પ્રભુ પિતા, તેમના બિઝનેસની અંદર દગો કરવામાં આવ્યો છે પ્રભુ પિતા, તેમની સાથે છેતરામણી થઈ છે પ્રભુ પિતા, તેમની સાથે ફ્રોડ થયું છે પ્રભુ પિતા. પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ કે જેઓ આવી રીતના જુદી જુદી રીતે પ્રભુ તમારામાં ફસાઈ ગયા છે પ્રભુ, તમારા નામના લીધે પ્રભુ પિતા, તમારા પર વિશ્વાસ કરવા લીધે લોકોએ તેમને છેતર્યા છે પ્રભુ. વિશ્વાસ જેમણે તમારા નામના લીધે પ્રભુ તમે તમારા પર વિશ્વાસ કરવા લીધે પ્રભુ તેમણે બીજા ઉપર પણ વિશ્વાસ રાખ્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ તમે એવા છેતરાયેલા લોકોને પણ પ્રભુ તમે હિંમત આપજો, બળ આપજો, ને પ્રભુ તેમની જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમે તેમને પાછું આપજો. હા પ્રભુ, તમારું વચન એવું કે જે સાલસ થવાને માટે, ચપ્પળ થવાને માટે, હોશિયાર થવાને માટે કહ્યું છે પ્રભુ. તમારા બાળકો હોશિયાર બને પ્રભુ, અને પ્રભુ આવી શેતાની ફ્રોડમાં ફસાય નહીં પ્રભુ પિતા, એવી પણ અમે પ્રાર્થના કરી. જ્યાં તમારા નામના લીધે જેમની સતાવણી થઈ રહી છે, સતાવવામાં આવી રહી છે, હેરાન કરવામાં આવે છે પ્રભુ, તેમની પર તમે સાથે રહેજો, તેમનો વિશ્વાસ વધારજો, અને પ્રભુ આ બધામાંથી પ્રભુ તમે છોડાવજો. જેમ વચન કહે છે પ્રભુ એમના ભક્તોને પરીક્ષણમાંથી છોડવાનું જાણે છે પ્રભુ, એમ તમે એમનું રક્ષણ કરજો પ્રભુ. હા પ્રભુ, અત્યારે પ્રભુ જેમ અમે પ્રાર્થના કરી રહ્યા છે એમ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છે એવું થતો. અમારો ઉપયોગ કરો, અમારી સેવાનો ઉપયોગ કરો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાનો ઉપયોગ કરો ને પ્રભુ. જે તે જગ્યાઓ પર પ્રભુ પિતા તમારા બાળકોને પ્રભુ તમારી સહાય અને મદદની જરૂર હોય પ્રભુ, તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ. ખાસ પ્રભુ પિતા તમારા સેવક સેવિકાઓની સેવાને આશીર્વાદિત કરજો, અને પ્રભુ તેમના દ્વારા તમે તમારા બાળકોની સેવા દ્વારા પ્રભુ તમે પ્રભુ ઘણા બધા આત્માઓ જીતાય એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરી ગયા છે, વ્યભિચારમાં છે, દારૂમાં, જુગારમાં છે, ડ્રગ્સમાં છે, ખોટી લતોમાં છે, ખોટી પ્રભુ સંગમાં છે, પ્રભુ સંગતિમાં છે, મદદ કરજો પ્રભુ, છોડાવજો મોબાઈલની લતથી પ્રભુ, ઇન્ટરનેટની લતથી પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ ખરાબ કામો છે તમારી દ્રષ્ટિમાં અમંગળ છે એવા કામોથી તમે તેમને પાછા રાખજો, તેમને સારું મન આપજો, પસ્તાવી હૃદય આપજો, અને તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો પ્રભુ. તમામ બીમારીઓમાંથી તમારા બાળકોને સાજાપણું આપજો. જે તે હોસ્પિટલમાં છે પ્રભુ, ઓપરેશનના ટેબલ પર છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન પર છે પ્રભુ, કે પ્રભુ ટીબી થઈ ગયો છે, લકવા થઈ ગયો છે, કેન્સર છે પ્રભુ પિતા, પ્રભુ તેઓને તમે અદ્ભુત રીતે સાજાપણું આપજો એવી અમે પ્રાર્થના કરી છે. જે કોઈ રોગ બોલાયો નથી, પણ જો તમારા બાળકોના શરીરમાં છે તો તેઓ હમણાં અત્યારે આ પડે આ મિનિટે સંપૂર્ણ સાજાપણું મળે એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. સાથે પ્રભુ અત્યારે પ્રાર્થના કરતા પ્રભુ અમે સ્તુતિ કરતા પ્રભુ પિતા તમારી આગળ નમી જતા તમારા બાળકોની હૃદયની ઈચ્છા પૂરી થાય માટે પ્રાર્થના કરી. તેમને નોકરીનો આશીર્વાદ મળે, તેમને લગ્નનો આશીર્વાદ મળે, તેમનો બિઝનેસ આશીર્વાદી થાય, તેમને બાળકધનનો આશીર્વાદ મળે, તેઓ વિદેશ જઈ શકે પ્રભુ,
ભણવા માટે, નોકરી કરવા માટે અને પ્રભુ કુટુંબ સાથે હંમેશા માટે રહેવા માટે પ્રભુ એવું થવા દો. પ્રભુ તેમના રસ્તા ખુલ્લા કરો. જે તે એમનો સોર્સ છે પ્રભુ, બહાર જવાનો, વિદેશ જવાનો, એ સોર્સને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ IELTSના બેન્ડ આપજો, જુદી પરીક્ષામાં પાસ કરજો. અને ખાસ કરીને પ્રભુ પિતા, તમારા બાળકોને તમે વિદેશ દોરી જજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો. પ્રભુ પિતા, જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા, અને નાણાંનો પણ આશીર્વાદ મળે પ્રભુ, એવું તમે થવા દો. અમારી પણ બંને બાબતો અમે તમારી હાજરીમાં રજૂ કરીએ છીએ પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, અને પ્રભુ બંને બાબતો પ્રભુ તમે બહુ જલ્દીથી પરિપૂર્ણ કરો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. દિવસના આગળના ભાગમાં અમારી સાથે રહેજો, અમારી સંભાળજો, ખોરાક વસ્ત્રોન પણ આપજો. તમારા દરેક બાળકને પ્રભુ તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર પ્રભુ કરજો. પ્રભુ શિર બનાવજો પ્રભુ. તમારા બાળકોના ઘરમાં આશીર્વાદના જરા ફૂટી નીકળે એવું થવા દો. અને પ્રભુ તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સદાકાળ સુધી રાજ કરે પ્રભુ, એવું થવા દે. આગળના સમયમાં અમે તમારા હાથમાં સોંપે છે. હમણાં સુધીમાં તેરી ભૂલોને માફ કરો, અને સાંજે આભાર અમે તેરી લાવ માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.